પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈશુનું નામ તમને મારું પ્રેમી સલામ. આજના દૈનિક વચનમાં તમને બધાને સ્વાગત કરું છું. આઈએ हम प्रार्थना साथ संदेशो शुरू करें. स्वर्गीय पिता परमेश्वर, आ समय प्रभु जी तमारी पावन चरणों पर अमे आवे छे. प्रभु जी वचन तमारा छे, वचन बतावानुं दासी पण तमारा छे. प्रभु जी आज तमारी वचन सामर्थ अने शक्तिनुं द्वारा दिलासा आपनार वचन बताववा माटे मने सहाय कर. प्रभु जी जे लोगों प्रभु जी आ वचन सांभळे छे एमनी साथे परमेश्वर वचननो दिलासो आपो. परमेश्वर सामर्थ्य अने शक्ति आपो. प्रभु जी हालेलुया. आजना दैनिक वचन परमेश्वर आशीर्वाद कर. हमारा प्रार्थना तारनगार प्रभु यीशुनु नाम दी अमे मांगे छे. आइए अमे वचन और जाइए. बाइबल में नीति वचन 16मो अध्याय 3जी कलम प्रोवर्ब्स 16:3. तारा कामो यहोवाने स्वाधीन कर एटले तारा मनोरथ पूरा करवामां आवशे. परमेश्वर ने तमारा काम सोंपवा माटे परमेश्वर कहे छे. एने मतलब आ जमाना में घणा लोगो अने विश्वासीओ बदल गई छे. एटले आ विश्वासीओ माटे कहे छे तमे परमेश्वर पर भरोसा रख. ए छे आ प्रचारनो मुख्य विषय. तमे यहोवा उपर भरोसो राख. दरेक मंडलीनु अंदर अने लौकिक जीवननी अंदर घणा लोगो बदल गया छे. एमना विश्वास जीवन दर अठवाडिये कदाच चर्च में आवता हशे, ए नहीं तो प्रार्थना सभा में आवता हशे, तो पण एने भरोसो यहोवा करता अत्यारे दुनियादारी बनी गया छे. तेओ एने कारण शुं छे? बाइबल कहे छे माणस बहुत अभिमानी बनी गया. नीति वचन 27मो अध्याय 1 कलम कहे छे आवधिकाल विषे तमे हुलास न मार. केम के आवधिकाल आपणा माटे केवी रीते थशे अमने खबर नहीं. बड़ाई करने वाला लोगों ने साथे परमेश्वर का वचन कहे छे. याकोबीनु पत्र 14 अध्याय 13 અને 17 સુધીના કલમમાં બડાઈ મારવી નહીં વહાં કહે છે. વહાં કહે છે તમે કહો છો કે આજ અદવા કાલે તમે એક શહેરમાં જઈશું, ત્યાં જઈને 1 વર્ષ તમે રહેશે, ત્યાં રહીને અમે કમાણી કરીશું. કેવી રીતે અમારે लिए બોલી શકે? એક ક્રિસ્તી વિશ્વાસીને પોતાની મરજી પ્રમાણે નથી બોલી શકે, કેમ કે પરમેશ્વર એ જ રીતે અમને શીખાયા નથી. કમાણી કરવાનું અત્યારે જમાનાના બધા જુવાનોનું મન એવા જ છે. સિર્ફ જુવાનોની અંદર છોકરા છોકરીઓ પણ હશે, તેઓ બહુ મહેનત કરે છે. આ જમાનામાં સોશિયલ મીડિયાનું દ્વારા તેઓ ઘણાને પોતાના વશમાં રાખવા માટે તેઓ કોશિશ કરે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટની દ્વારા ફ્રેન્ડશિપમાં લોકોને લાવીને તેને વશમાં લાવીને છીનવી નાખવા માટે અને તેને મારી નાખવા માટે તેઓ કોશિશ કરે છે. એનું કારણ શું છે? ઘણા જુવાન નશામાં પડી ગયા છે. પોતાનું જીવન એટલે 22 અને 23 અને 20 ઉંમરના છોકરાઓ તેઓના 12મી કક્ષાની પઢાઈ પછી બહાર ગામ ભણવા માટે જાય છે. ત્યાં જઈને એને ઘરમાંથી પોતાને પપ્પા જેટલા પૈસા મોકલશે વાપરવા માટે એની કરતાં વધારે કમાણી કરવા માટે તેઓ કોશિશ કરીને નશાનો વસ્તુઓ વેચી નાખીને, દારૂ વેચી નાખીને અને MDMA આવા અમુક પદાર્થો વેચી નાખીને ઘણા પૈસા કમાવે છે. તેઓ એ કારણથી અમુક વર્ષનું અંદર તેઓ પોલીસનું હાથમાં પકડી જાય, જેલનું અંદર ફસી જાય છે. જેવો એને જિંદગી અમુક ટૂંક સમયનું અંદર પૂરી કરવામાં આવશે. કેમ? એમના જીવન અભિમાની બની જાય એ કારણથી. કેવી રીતે અભિમાન? શા માટે અભિમાન થાય છે? પોતાના ધન સંપત્તિ વિશે અને પોતાના વિદ્યા વિશે, પોતાના જ્ઞાન વિશે તમે અભિમાન કરો છો. પ્રિયો, તમારા શારીરિક સુંદરતા વિશે તમે અભિમાન કરો છો. તમારા પરિવાર વિશે તમે અભિમાન કરે છો. તમારા સમાજ વિશે તમે અભિમાન કરો છો. પરમેશ્વર કહે છે તમે અભિમાન કરવાનું નથી. તમારે ભવિષ્યનો પ્લાન શું છે એ તમે જાણવાનું.
તમારાથી થાય છે. અમુક લોકો કહે છે મારાથી સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ લોકોની અંદર આ સમયોમાં વધી ગયા. આત્મિક વિશ્વાસ વિશ્વાસીઓની અંદર પણ એ છે અને લૌકિક અને લોકોની અંદર પણ એ જ રીતે છે. એ આત્મવિશ્વાસ તમારા જીવનમાં મૂર્ખતા કરવા માટે તમને પ્રેરણા આપે છે. આ મૂર્ખતા કે કારણ તમારા જીવનની અંદર અભિમાનની વાતો વધી જાય છે. એ તમારા નાશમાં લઈ જાય છે. પરમેશ્વર એક તમને કહે છે તમારા જીવન, તમારા પ્રથમ સ્થાન તમે પરમેશ્વરનું આપો. એટલે આજે અમે વાંચાવું વચન એ છે તમારા કામો યહોવાને તમે સ્વાધીન કર, ત્યારે તમારા માનવ રથ પૂરા કરવામાં આવશે. એને મતલબ તમે યહોવા ઉપર તમે પૂરા ભરોસા રાખવાનો. તમારા પૂરેપૂરા કામ, તમારા જીવન, તમારા શરીર, તમારા મન બધું પરમેશ્વરને તમે સમર્પણ કરવાનું. તમે સમર્પણ કરીને તમે જે કામ કરવા માટે, જે લક્ષ્ય રાખવા માટે, જે પ્લાન તમે આગે કરવા માટે ચાહો છો તમારાથી થાય. પરમેશ્વર એક વચન તમારી સાથે વાત કરે છે. લૂકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 16-21મી કલમ સુધી વહાં કહે છે એક મૂર્ખ ધનવાન માણસ વિશે ઈસુ કહે છે. આપણી સાથે વાત કરે છે. વહાં કહે છે એક ધનવાન માણસની ભૂમિમાં ઘણો ઉપજ થઈ, પછી મને ભરી નાખવા માટે જગ્યા નથી. આ માણસ આમ વિચાર કર્યો અમે શું કર્યું, હું આ ઉપજ મેં કહાં રાખું. પછી એને મનમાં એવો વિચાર આવ્યો મારી પાસે એક વખાર છે, આ વખાર નાનું થાય છે એટલે એને મેં તોડી પાડીને એક મોટો વખારો બનાવીશું. ત્યાં મારા પૂરા ઉપજ અને મારા પૂરા સંપત્તિ અને મારામાં જો મિલકત છે બધુંમાં આમાં નાખીશું. પછી મારા જીવને હું કહીશું ઓ જીવ, તું ઘણા તમારા માટે મેં ઘણી મિલકત મેં સંભાળી રાખ્યા છે, તું ચિંતા ન કરો, તું અત્યારે આરામ લે, મહેનત કરવાની જરૂર નથી, તું ખા, તું પી. વહાં કહે છે પછી કહે છે તું આનંદ કરો, મજા કરવાનો હવે સમય છે, મહેનત કરવાનું. અત્યારના જમાનામાં ઘણા મા બાપ બી એ જ રીતે છે, બહુ પૈસા એકઠા કરે છે. ઘણા મકાન 1, 2, 3, 4, 5 મકાન તેઓ એકઠા કરીને રાખે છે, જમીન ખરીદ કરતે અને માલ મિલકત બહુ એકઠા કરી રાખે છે, બહુ દ્રવ્ય એકઠા કરે છે. તેઓ સોના રૂપ બધું સંભાળી રાખે. શા માટે? પોતાને માટે, પોતાની પત્ની માટે, પોતાના બાળકો, પોતાના પૌત્રો માટે પણ એ સંભાળી રાખે છે. હું તમને એક પ્રશ્ન પૂછું. પરમેશ્વર વહાં કહે છે અરે મૂર્ખ, તારે જીવ આજ હું તમને પૂછે ત્યારે તું એકઠા કરી આ બધું વસ્તુ શું કરશે, એને અંત શું થશે? તમને પરમેશ્વર પ્રભુ તમે શા માટે બધું એકઠા કરે છે? તમારા ધન સંપત્તિ બધું શાના માટે? તમે ખાલી હાથ છે જગત પર આયા, ખાલી હાથ છે અહીંયાથી નીકળો. તમારા પત્ની બી એ છે ખાલી હાથ છે જવાનું, બાળકો પણ ખાલી હાથ છે જવાનું છે. એટલે તમે તમારા દ્રવ્ય આ પૃથ્વી પર એકઠા કરવાનું નથી. આ એકઠા કરવાથી તમારા માટે ધનવાન નથી બને. આકાશના રાજ્યમાં આ સંપત્તિ કોઈ મૂલ્ય નથી. હાલેલુયા. વહેલા આવું વચન કહે છે તમે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી તમે દૂર રાખો. લોભ પાપ છે વચન કહે છે. તમારા ભૌતિક ધન સંપત્તિ બધું તેના પર તમે આશ્રય કરવાનું નથી. તમારા જીવનની અભિલાષા એ બધું નષ્ટ થાય છે એક દિવસ. એટલે વચન કહે છે તમે દેવની ઈચ્છા પ્રમાણે હોય તો આપણે એમ કરીશું. કોઈ બી બાબત પ્રભુ તમારી યોજના પર, તમારી પ્લાન શું છે, તમારી ઈચ્છા શું છે, એ તમારી યોજના હોય તો મેં એ કરીશું. એક દિવસ પરમેશ્વર ઈસુ મસીહ વધસ્તંભમાં જડીને પહેલા ઈસુ પોતાના શિષ્યોની સાથે ગેત્સેમની વાડીમાં ગયા. ત્યાં જઈને ઈસુ બહુ દિલગીર થઈને બહુ દુઃખથી વેદનાથી પ્રાર્થના કરે છે ઓ બાપ મારાથી આ પ્યાલો દૂર કર, આ કષ્ટ વેદના મને સહન નથી કરી શકાઈશું.
મારાથી દૂર કર. તો પણ પરમેશ્વર ઈસુ મસીહ પ્રાર્થના કરે છે, મારી ઈચ્છા પ્રમાણે નથી પ્રભુ, મારા પિતા તમારી ઈચ્છા પ્રમાણે જો છે તો થાય. હાલેલુયા. અમારા વિશ્વાસ એવું જોઈએ, હર બાત ઉપર, હર કામ ઉપર પ્રભુ તમારી ઈચ્છા શું છે, તમારી યોજના શું છે, એ જ કરવા માટે હું ચાહું છું. તમને ખબર છે, ઓર એક બાઇબલ કા એક વચન તમને દર્શાવવા માટે હું ચાહું છું. ઉત્પત્તિનું પુસ્તક 11મો અધ્યાય 1થી અમે આગે પણ એક બાબેલ બુરજ વિશે વહાં કહે છે. બાબેલ દેશ અત્યારે બાબલોન નામથી અમે જાણે છે, મેસોપોટામિયાથી અમે જાણે છે. આ બાબેલ દેશના લોકો કોણ હતા? નૂહના સમયના પહેલે પ્રભુ એક મોટો વહા, એક જલપ્રલય વહા પૃથ્વી પર લાયા. કેમ? ત્યારના લોકો પરમેશ્વર સે દૂર થઈ ગયા, પરમેશ્વરને દુઃખ પહોંચાડ્યા. તેઓથી પરમેશ્વર બહુ પશ્ચાતાપ થયો. એટલે પરમેશ્વર કહે છે, આ લોકોને મેં પૃથ્વી પર લાયા, આ લોકો મારા વિરુદ્ધ જેટલો પાપ કરે છે, એટલે પરમેશ્વર ખેદ દુઃખી થઈ ગયા. એટલે પરમેશ્વર લોકોને મારી નાખવા માટે, નાશ કરવા માટે કોશિશ કરીને જલપ્રલય પૃથ્વી પર લાવીને બધા લોકોને નાશ કરવાયા. પછી નૂહના પરિવાર બચી ગયા અને પછી ઘણા લોકો પૃથ્વી પર ભરવા માટે પરમેશ્વર આશીર્વાદ આપ્યો નૂહને. લેકિન થોડા સમય પછી તેઓ શિનાર દેશમાં એકઠા કર્યા. ત્યાં મેદાનમાં હતા તેઓ, ત્યારે તેઓને દિમાગમાં શૈતાન કામ કરવા માટે શરૂ કર્યું. આ દિવસ તમે અહીંયા સાનો રહેવાનું નથી, તમારા માટે બુદ્ધિ છે, જ્ઞાન છે, તમે આમ કરો, તમે તેમ કરો. એ જ રીતે તેને પોતાના મગજમાં કામ કરવા માટે તેઓને ઈરાદા એવું હતું, આપણા નામ પર એક દેશ બનાવવાનો, આપણા નામ પર આ પૃથ્વી દેશમાંથી, આ શહેરમાંથી એક બુરજ આકાશ તરફ બાંધવાનો, આ બુરજને દ્વારા અમે સ્વર્ગમાં પહોંચવાનું. તમને ખબર છે, એક દિવસ શૈતાન આદમ અને હવ્વાને મળ્યા. હવ્વાને પૂછ્યું, તમે આ વચ્ચેનું વૃક્ષનું ફળ ખાઈ શકી? હવ્વાને નથી ખાવાનું, પરમેશ્વર મના કર્યું છે, નથી તમે ખાવાનું, ત્યારે તમે દેવ જેવા થશે. એ જ રીતે અહીંયા પણ બાબેલમાં પણ એવું હતું, તમે દેવની સાથે પહોંચો, દેવની પાસે જવા માટે એક ટૂંકું રસ્તાએ તમે એક બડા બુરજ બાંધો. લોક બાંધવા માટે શરૂ કર્યું. પરમેશ્વર એક દિવસ લોકોને મળવા માટે આવ્યા. પરમેશ્વર દેખા આ લોકો શું કરે છે, અરે મારા વિરુદ્ધ પોતાની મરજી પ્રમાણે એને બુદ્ધિ પ્રમાણે કામ કરવા માટે શરૂ કર્યું. મારા જરૂરત નથી થયોને, બધા એક ભાષા, બધા એકી બોલી, એમને જીવનમાં એ સારું નથી. થોડા સમય કે બાદ પોતાને કંઈ ને કંઈ તે કરશે, એટલે એને અટકાવવું જોઈએ. ઈસુ તેઓને ભાષા ઉલટાવી રાખ્યું. પછી તેઓને શું બોલવાનું સમજતા નથી, એક બોલતે એટલે એમને કામ અટકી ગયું. આ જગા બુરજ બાબેલ, આ બાબેલમાં બાંધવાનું બુરજ હતું, બંધ કરી નાખ્યો. એને બાબેલનો અર્થ એ છે ગુંજવણ. ભાષા પૂરા ગુંજવણ મેં આવી ગયા. લોકોને આગે કામ નથી ચલા. પછી દેવોના મનને ઈરાદા એવું હતું, અમે બધા અમારા સમાજના લોક, અમારા સગા લોક, કુટુંબના લોક બધી એક જગ્યા પર રહેવાનું. લેકિન પરમેશ્વર રહેવા નથી દિયા. તેઓને આખા પૃથ્વી પર વિખેરી નાખી. આ પૃથ્વી પૂરા ભરાઈ ગઈ પરમેશ્વરની યોજના. એટલે પૃથ્વી પૂરા અલગ અલગ ભાષા શરૂ થયા ઉસી દિવસે. પેલાઓ અમે પરમેશ્વરના આધીનમાં રહે. પરમેશ્વરનો કોપ જ્યારે આપણા વચ્ચે આવશે, પરમેશ્વર કદાચ વરસાદ લાવશે, પરમેશ્વર કદાચ આપણા જીવનની અંદર ઘણા સમસ્યાઓ આવશે, અને પરમેશ્વર ધરતીકંપ લાવશે અને પૂર આવશે. અમારા લોકો પરમેશ્વર પોતાના લોકોને મારી નાખવા, કેમ કે તેઓ પરમેશ્વરથી દૂર થઈ ગયા છે. વચન કહે છે, તમારા કામો યહોવાને સ્વાધીન કર. હાલેલુયા. તમે તમારા કામ યહોવા પર ડાલ. વચન કહે છે પરમેશ્વર ધારણ કરવા માટે મોટો અને કામ કરવા માટે સામર્થ. અમારા માટે એક મોટો પરમેશ્વર છે.
એ આપણા માટે ધારણ કરે છે, એ આપણા માટે વિચાર કરે છે. હાલેલુયા. તેના વિચારો અમારા વિચાર નથી, અમારા કામો તેના કામો નથી. હાલેલુયા. તમારે પૂરેપૂરા ભરોસા યહોવા ઉપર નાખી દો. હાલેલુયા. પરમેશ્વર તમારા માટે બધું કરશે. હાલેલુયા. તમે પરમેશ્વર ઓર જોઈએ. હાલેલુયા. વચન કહે છે કેમ કે મારો વિચારો તો તમારા વિચારો નથી. હાલેલુયા. મારા માર્ગ તમારા માર્ગો નથી. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, મારા પ્રિય વહેલાઓ, તમે મારી પાછળ આવો, મારાથી શીખો. તમે મારે ફરી ઓર એક જાણો પ્રભુ. હાલેલુયા. વચન કહે છે ન્યાયપણાને બધા લોકોને આશીર્વાદ મળશે. હાલે જે લોકો ન્યાયી માણસ છે, જે લોકો વિશ્વાસુ છે, તમે પોતાના કામમાં અને તમે પ્રાર્થના કરજો. પરમેશ્વર તમારી સાથે રહેનાર પરમેશ્વર છે. હાલેલુયા. તમારી દેવની ઉપસ્થિતિ હંમેશા તમારી સાથે રહેશે. હાલેલુયા. દેવની સહાય હંમેશા તમને મળશે અને દેવ તમને માર્ગદર્શન આપે તમે કયો માર્ગમાં ચાલવાનું છે. એટલે પરમેશ્વર કા વચન તમારા બોજ યહોવા ઉપર નાખી દો. હાલેલુયા. હાલેલુયા. વચન કહે છે તમે શા માટે ચિંતા કરો? તમારા શરીર વિશે તમે ચિંતા કરો છો વહાલાઓ, તમારા અને તમારા પરિવાર વિશે ચિંતા કરો છો, મિનિસ્ટ્રી વિશે તમે ચિંતા કરો છો. હાલેલુયા. તમારા માટે પરમેશ્વર ચિંતા કરે. હાલેલુયા. હાલેલુયા. ઉસ પરમેશ્વર પર તમારે વચન કહે છે ઓ પરિશ્રમ કરનારાઓ, ભાર દિલેદાયેલાઓ, તમે મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. વચન કહે છે હું નમ્ર છું, તમે નમ્ર થાઓ. અગર તમે ગર્વિષ્ઠ બનાવવા માટે ચાહે તો તમે પાયમાન થશે. अगर તમે અભિમાન કરને કે લે ચાહે તો તમારા પરિણામ નાશ થશે. અગર તમે ઈશુને ઓળખે તો તમે નમ્ર થાવો. જેવો નમ્ર છે તેવો પૃથ્વીનું વતન પામશે. તમારે આ પૃથ્વી પર તમારા માટે પરમેશ્વર ઘણો આશીર્વાદ આપવા માટે પરમેશ્વર તત્પર છે. તમે તત્પર થાવો. આઈએ પ્રાર્થના કરે. હાલેલુયા. આ વચનોથી પરમેશ્વર તમને આશીર્વાદ કરશે. હાલેલુયા. મારા પ્રિય મિત્રો, તમારા બોજ, તમારા માર્ગ, તમારા કામ પરમેશ્વર ઉપર તમે નાખી દે. પરમેશ્વર તમારે સારે કલ્પનાઓ પૂરું કરવા માટે સમર્થ છે. હાલેલુયા. હાલેલુયા. અમારે પ્રેમાળુ સ્વર્ગીય પિતા પરમેશ્વર પ્રભુજી આ દૈનિક વચન દ્વારા પ્રભુ અમારી સાથે વાત કરી. પ્રભુજી આ વચન પ્રભુજી અમારા બધાને માટે એકી રીતે મેં ઉપયોગી થાય અમારા વિનંતી છે. પ્રભુજી હાલેલુયા. વચન પ્રભુ તમારા છે. પ્રભુજી વચન ઉપર જીવન છે. વચન ઉપર તાકાત છે. પ્રભુજી પ્રભુજી આજના દિવસ અમુક લોકો માટે વિશેષ દિવસ છે. અમુકને પ્રભુજી બર્થડેનો દિવસ, અમુકને પ્રભુજી હાલેલુયા મેરેજ એનિવર્સરી, અમુકને પ્રભુજી અમુક બાળકોને પ્રભુજી નવો જન્મેલા દિવસ છે આજે. પ્રભુજી હાલેલુયા. બધા વિષયો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તેઓને આશીષ દે પ્રભુજી. હાલેલુયા. પિતા પરમેશ્વર તમારા પવિત્ર આત્માને સામર્થ્ય ભરપૂર કર બધાને. પ્રભુજી બધાને શાંતિ આપો પ્રભુજી. હાલેલુયા. જીવનમાં પ્રગતિ આપ પ્રભુજી. હાલેલુયા. એમના જીવનની અંદર સારે સમસ્યાઓ દૂર કરવા માટે ઈશુનું નામ અમે પ્રાર્થના કરે છે. પિતા પરમેશ્વર તેઓને પ્યાર કર. આ વચન સાંભળનાર કોઈ નાશ ન થાય પ્રભુજી. તેઓ આનંદ જીવન પામે એટલે તમારા દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા પ્રભુજી. અમે વિશ્વાસ કરે છે પ્રભુજી. તમારા જીવનના માર્ગમાં અમે આગે વધવા માટે સહાયતા કર. અમારા પ્રાર્થના પ્રભુ ઈશુનું નામથી અમે માંગે છે. Amen. Hallelujah.